પ્રભુમાં વહાલા ભાઈઓ તથા બહેનો, આજે સામાન્ય કાળનો 13મો રવિવાર. આજના વાંચનો વિશે જોઈએ તો આજના વાંચનો, જો મારા નામે કોઈને પણ કશો સત્કાર કરો અથવા જો પ્રભુના નામે કોઈને પ્રાયોરિટી કે અગ્રતા આપો તો પ્રભુ તમને ચોક્કસ બદલો આપે છે. એ કશું નકામું જતું નથી. એ વિશે સંદેશ આપે છે. આજનું પ્રથમ વાંચન બીજા રાજાઓના ગ્રંથમાંથી લેવામાં આવેલું છે અને ત્યાં પૈગંબર એલીશાની વાત કરવામાં આવે છે. પૈગંબર એલીશા 9મી સદીમાં ઈસુના જન્મ પૂર્વ 850ની આજુબાજુમાં જીવી ગયા. આ પૈગંબર એલીશા પૈગંબર એલિયાના શિષ્ય હતા અને એમણે એલિયા પાસે માગેલું કે મને તમારા કરતાં બમણી શક્તિ પ્રભુ તરફથી મળે. અને એટલે એમની પાસે એલિયા કરતાં વધારે શક્તિ હતી. અને એટલે એલિયાએ કદાચ 450 પેલું પૈગંબરોને, બાલના પૈગંબરોને માર્યા અને એ બધું કર્યું. પણ ઘણી બધી વખતે વરસાદના ને એના પણ એમને ચમત્કારો કર્યા. પણ એલીશા એમનાથી પણ વધારે પાવરફુલ હતા. એ કહેવા માગું છું. આ માણસ ત્યાં એ વખતે રાજા સલોમન પછી રાજ્યના 2 ભાગલા થઈ ગયા ઇઝરાયલના. એક ઉપરનું રાજ્ય એટલે નોર્ધન કિંગડમ અને બીજું છે દક્ષિણનું રાજ્ય. નોર્ધન કિંગડમમાં સમરિયા એનું પાટનગર છે અને દક્ષિણમાં જેરુસાલેમ એનું પાટનગર છે. આ સુનેમની જે વાત કરવામાં આવે છે એ નોર્ધન કિંગડમ ઉત્તરના રાજ્યમાં આવેલું એક નાનું ટાઉન. અને એ વચ્ચે હતું. ત્યાંથી ઘણા બધા લોકો પસાર થતા હતા અને એટલે ત્યાં ઘણા બધા લોકો આવતા હતા. ત્યાં આગળ એક વેલ્ધી સંપત્તિવાળી મોટા ઘરની સ્ત્રી હતી અને આખા પ્રદેશમાં આ લોકો, ખાસ કરીને પૈગંબરો, એ પ્રભુના નામે ફરતા હતા કે પ્રભુની પવિત્ર હાજરીના પ્રતીક સમૂહ કામ કરતા હતા અને પ્રભુની પવિત્ર હાજરીનો અનુભવ કરાવતા હતા. અને એટલે આ લોકોનું સ્પેશિયલ કંઈ રહેવાનું ઠેકાણું નહોતું. અહીંથી ત્યાંથી ત્યાં એ ફરતા હતા. અને એટલે આ બેન એલિયામાં જોવે છે કે મને આ પ્રભુનો માણસ લાગે છે. અને એટલે શું કરે છે, એના પતિને કહે છે કે આપણે એને બોલાવીએ. અને એને બોલાવવામાં આવે છે, એની આગતા સ્વાગતા કરવામાં આવે છે, એને સત્કાર કરવામાં આવે છે, જમવાનું પણ આપે છે. જો કે અમુક વાર દાખલા તરીકે કોઈ પસાર થતું હોય તો આપણે ખાવાનું આપીને છૂટા. પણ આ બેન એટલેથી આનંદ નહીં માણતી, એનાથી આગળ જાય છે. અને એનાથી આગળ જઈને એ એના પતિને કન્વિન્સ કરે છે કે આ માણસ પ્રભુનો માણસ છે. જ્યારે અહીંથી જાય ત્યારે આપણી ઉપરની ઓરડીમાં રહે એવી મારી ઈચ્છા છે. ને એટલે શું કહે છે, આપણે ઓરડીમાં એક ખાટલો, એક ટેબલ, એક આસન અને એક દીવો મૂકીએ. એટલે આપણે એની જિંદગી કમ્ફર્ટેબલ બનાવીએ, એને થોડીક સગવડ આપીએ. બિચારો આખો વખત આમથી આમ ફરતો હશે, અહીંયા આવે તો થોડું આરામ કરે. એ બેનની સારી વૃત્તિ હતી. અને એટલે એલીશા ત્યાં રહે છે. પછી એલીશાના મનમાં વિચાર આવે છે, કદાચ આ ટૂંકમાં લખેલું છે, આગળ બાઇબલમાં વાંચો તો એલીશા બેનને બોલાવે છે, બેન તે બધું મારા માટે આ બધું કર્યું ને, હું તારા માટે શું કરું? અને આ બેન કન્ટેન સેટિસ્ફાઈડ હતી. એટલે એને કહ્યું મારે કંઈ જરૂર નહીં. પણ એલીશાના મનમાં છે કે આ બેને મારા માટે આટલું બધું કર્યું, મારે એના માટે કંઈ કરવું છે. એટલે એના શિષ્યને બોલાવે છે, ગેહાઝીને. એને કહે છે, ગેહાઝી, આ બેને આપણા માટે આટલું બધું કર્યું, આપણે એના માટે શું કરીએ? અને ત્યારે ગેહાઝી જવાબ આપે છે, માલિક, આ બાઈને દીકરો કે દીકરી નથી, સંતાન વિહોણી છે. અને તરત જ એલીશા એને કહે છે, ઓકે, એને બોલાવો. પાછી બોલાવે છે અને તરત કહે છે કે આવતા વર્ષે હું અહીંયા આવું ત્યારે તારા ખોળામાં દીકરો રમતો હશે. અને ત્યારે તરત જ પેલી બહેન કહે છે, મારી સાથે મસ્કરી ના કરશો, કહે છે. કેમ? એનો પતિ ઉંમરવાળો છે, પણ એ કહે છે હું મસ્કરી નહીં કરતો, આ સાચી વાત છે. અને એ જ આગળની સ્ટોરી પણ અહીંયા નહીં લખવામાં આવી.
દીકરો જન્મે છે અને દીકરા પછી દીકરો થોડો મોટો થાય છે, એક દિવસ ખેતરમાં રહે છે ને ત્યાં એને સ્ટ્રોક આવે છે, ત્યાંનો ત્યાં એ મૃત્યુ પામે છે, ઘરે લાવવામાં આવે છે. બહેનને ખબર પડે છે કે મારો દીકરો મરી ગયો. એ જ ખાટલામાં જ્યાં એલિસા સૂઈ જતો છે ત્યાં એને મૂકી અને તરતના તરત એના નોકરોને લઈને નીકળી પડે છે ને એલિસાની શોધમાં જાય છે. કાર્મેલ પર્વત આગળ એને એલિસાનો ભેટો થાય છે. જઈને એને પગે પડીને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે મારો દીકરો મૃત્યુ પામ્યો. મેં તમને કહ્યું ને કે તમે મારી પાસે મસ્કરી ના કરશો, મારો દીકરો રહ્યો નથી. તરત એલિસા કહે છે ચાલ હું આવું છું. ત્યાં લઈ જઈને એલિસાની પાછા આવી અને એના દીકરાને સાજો કરે છે, જીવતો કરે છે. આજે એણે જે એલિસા સાથે, એક પેગમ્બર સાથે, પ્રભુના માણસ સાથે જે એક સંબંધ સ્થાપ્યો હતો, એના લીધે એના જીવનમાં આ ચમત્કારો થયા. આજે તમને ને મને પણ આજે આ જ સંદેશો આપવામાં આવે છે કે આપણા જીવનમાં પણ જો કદાચ આપણે પ્રભુના નામે કોઈને એક પ્યાલો પાણી પણ આપીશું તો એ ખોટું જવાનું નથી. બીજી બાબત, અને ત્યાં છે કદાચ અમુક વખતે પેલી બહેનની વાત કરો, બહેનને પૂછવામાં આવે છે તારે શું જોઈએ છે? બહેન કહે છે મારે કંઈ નહીં જોતું. પણ આવી અમુક અનનોટિસ્ડ, કદાચ ધ્યાનમાં ના આવતી બાબતો પણ પ્રભુના ધ્યાનમાં આવે છે અને એના ઉપર આશીર્વાદ મળે છે. કદાચ આપણને ખબર ના હોય પણ પ્રભુ તરફથી એ કૃપાની આશીર્વાદ દરેકને મળતા રહેશે. આજે તમારા અને મારા માટે પ્રશ્ન, હું પ્રભુના નામે આવનાર સાથે કેવું વર્તન કરી રહ્યો છું, કેવું વર્તન કરી રહી છું? એક બાબત. બીજી બાબત, મારે કોને મદદ કરવી જોઈએ અજાણ્યાઓને, કે એ બાબતે મારા વલણો કેવા છે? કદાચ અજાણ્યા મારા ત્યાં પ્રભુના નામે કોઈ આવ્યું હોય, કદાચ પ્રભુએ મને મોકલ્યો હોય, અજાણતા મારાથી એની સાથે સારું વર્તન થયું છે કે કેમ? આ બીજો પ્રશ્ન દરેકના માટે છે. આનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન, અને ત્યાં ગયા અઠવાડિયાનું કન્ટિન્યુએશન અને હજુ પણ થોડા સમય એ ચાલશે. તો એ શું કહે છે? ગયા રવિવારે પ્રભુની દયા વિશે વાત કરવામાં આવી. આજે સંત પાઉલ નવા ખ્રિસ્તીઓ બની રહ્યા છે. ફક્ત યહૂદી નહીં પણ બિન યહૂદીઓ બી ખ્રિસ્તી બને છે. એટલે આ લોકોને એમ કે સ્નાન સંસ્કાર લેવાનું બસ પતી ગયું, એટલું જ નથી. એટલે સંત પાઉલ એમને યાદ કરાવે છે કે તમે ઈશ્વરની કૃપા જે મળેલી છે એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, એમને ના લઈ લેતા કે આ બધું મળી ગયું છે. ના, પણ શું કહે છે? જેવી રીતે સ્નાન સંસ્કાર વખતે ઈસુ સાથે મૃત્યુ એટલે પાણીમાં, અત્યારે કદાચ સિમ્બોલિકલી ખાલી પિતા પુત્ર પવિત્ર આત્માને નામે પવિત્ર પાણીના છાંટવામાં આવે છે, જ્યારે એ વખતે આખા પાણીમાં ડૂબાડવામાં આવતા હતા અને પાણીમાં એકદમ શ્વાસ ના મળે ત્યારે નવા તાજગી સાથે એકદમ માણસ શ્વાસ લેવા ઊભો થાય ત્યારે એને નવું જીવન મળે છે. એ જ કે આપણે પણ આપણા પાપ સાથે મરી જઈએ અને નવું જીવન ઈસુમાં પામીએ. એ સંદેશ સંત પાઉલ એમને આપે છે અને એમને યાદ કરાવે છે કે તમે પાપમાં મૃત્યુ પામ્યા અને હવે ઈસુ સાથે નવું જીવન પામ્યા છો. અને એટલે સ્નાન સંસ્કાર લીધો એટલે પૂરું થઈ ગયું? ના. સ્નાન સંસ્કાર લીધો એટલે પ્રત્યેક ક્ષણે હવે પાપને ના કહેવાની બાબત છે. દરેક બાબતે મારે જ્યારે પાપ કરવાની વૃત્તિ આવે ત્યારે યાદ રાખવાનું, ના મેં સ્નાન સંસ્કાર લીધેલો છે, મારે આવું ના કરી શકાય. આજે સંત પાઉલ તમને અને મને પણ એ યાદ કરાવે છે કે સ્નાન સંસ્કાર દ્વારા જે હાકલ મળેલી છે, મેં ઘણી વાર વાત કહ્યું છે, સ્નાન સંસ્કાર દ્વારા એક પવિત્ર જીવન જીવવાની હાકલ એક પુરોહિત તરીકે, ને કોમન પુરોહિત દરેકને સામાન્ય પુરોહિત. બીજું પેગમ્બર, જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાનું કે અન્યાય સામે લડત કરવાની, એ બીજી હાકલ. અને ત્રીજી હાકલ એક ભરવાડ કે રાજા તરીકે, હું એકલો જ ખાઉં કે હું એકલો જ ખુશીમાં રહું? ના, પણ મારી આજુબાજુવાળા પાડોશી, એટલે પાડોશી ખબર છે બધા જ, મારા આજુબાજુવાળા બધા આનંદમાં રહે, ખુશીમાં રહે, એમને પણ ખાવાનું મળે, એ મારી ત્રીજી હાકલ છે. એને અનુરૂપ જીવન જીવું છું કે કેમ? એ પ્રશ્ન દરેકના માટે વિચારવા જેવો પ્રશ્ન છે. આજનો શુભ સંદેશ. અને ત્યાં ઇંગ્લિશમાં એને ફેરવેલ ડિસ્કોર્સ કહેવામાં આવે છે. એટલે શિષ્યોને મિશન પર મોકલતી વખતે એમને યાદ કરાવવામાં આવે છે. તો શું યાદ કરાવવામાં આવે છે? એ વાત કરે છે
ઈસુ પોતાના શિષ્યોને કહ્યું, જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે માટે યોગ્ય નથી. જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે એ યોગ્ય નથી. આમ જોવા જઈએ ને તો તમે કે હું અહીં બેઠેલી એક બે વ્યક્તિ કશામાં યોગ્ય ના ઠરીએ તો પછી છે ને કદાચ લગ્ન બગન ના કરીને એકલા જીવન જીવતા એવા લોકો જ કદાચ પ્રભુને યોગ્ય ગણાય. બાકી બીજા બધા નકામા થઈ જઈએ, અપાત્ર ઠરીએ. બરાબર, સુપાત્ર નહીં પણ અપાત્ર ઠરીએ. પણ એ પ્રભુ એવું નહીં કહેતા કે તમારે તમારા મમ્મી પપ્પાને પ્રેમ નહીં કરવાનો, તમારા દીકરા દીકરીઓને પ્રેમ નહીં કરવાનો. પણ પ્રશ્ન એ છે, અમુક વખતે ઘણા પ્રશ્નો કદાચ કહું તો પછી એવું લાગે કે મને કહું, તમને નહીં કહેતો, કોમન વાત કરું છું. સમાજના કે ઘરના એવા પ્રશ્નો છે, ઘરના એટલે કુટુંબના, જ્યાં આપણે પ્રભુના મૂલ્યોથી વિરુદ્ધ કામ કરીએ છીએ. દાખલા તરીકે મારા દીકરાએ આવું કર્યું, ના હું એને સાથ સહકાર આપું, કંઈ વાંધો નહીં, અત્યાર સુધી જે થઈ ગયું, અત્યાર સુધી દેવળમાં જતો તો કંઈ વાંધો નહીં, કાલથી જે કરવું એ કરીએ, આ બીજી રીત અપનાવીએ. યોગ્ય પ્રાયોરિટી, હું પ્રભુને યોગ્ય સ્થાન આપું છું કે નહીં, પ્રથમ સ્થાન આપું છું કે નહીં, એ પ્રશ્ન છે આજે. મારા કરતાં વધારે ચાલે ફેમિલી બોન્ડ, ફેમિલી સાથેના જે સંબંધો છે એ મારા પ્રભુ સાથેના સંબંધમાં વચ્ચે ના આવવા જોઈએ, એ અગત્યનું છે. બાકી એક વસ્તુ છે, કોઈ એવો ભગવાન એવો ના હોય તો કે દીકરા દીકરીને પ્રેમ ના કરજો, મા બાપને પ્રેમ ના કરતો. આખું બાઇબલ એની તો ઉપર વાત કરે છે કે પ્રેમ કરજો. અહીંયા એવી વાત નહીં કે પ્રેમ ના કરજો, પ્રેમ કરવાની વિશેની જ વાત છે. પણ પ્રભુને પ્રેમ કરવામાં બીજું કશું વચ્ચે ના આવવું જોઈએ. મારું ફેમિલી ના આવવું જોઈએ, મારો દીકરોય ના આવવી જોઈએ, મારા મા બાપ ના આવવા જોઈએ. બસ એ અગત્યનો સંદેશ છે. અને ત્યાં આગળ વાત કરે છે, જે પોતાનો ક્રૂસ ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. એ ઈસુને એકલામને ક્રોસ પર નહોતા લટકાવવામાં આવ્યા. ઈસુ પહેલાંના લોકોને પણ ક્રોસ પર લટકાવવામાં આવતા, એટલે ઈસુને ખબર છે કે ક્રોસ પર લટકાવે ત્યારે કેટલી વેદના થાય, કેટલી તકલીફ થાય. અને એટલે એ બધી તકલીફોમાં આજે એ જ વાત કરી રહી છું કે તો જો તમારે મારા શિષ્ય થવું હોય તો તમારે પણ તમારો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું પડે. ઘણી બધી વખતે કદાચ ઈસુનો ક્રોસ ઉપાડવાનો એક ફેમિલીમાં કદાચ એવું નહીં કે ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન આવે ત્યારે ડગલે ને પગલે તમે કે હું નિષ્ફળ જઈએ છે. જ્યારે ધર્મના મૂલ્યો પર આધારિત જવાય તો અમુક વખતે કદાચ ના, મારે ફેમિલી બોન્ડ બહુ અગત્યનો છે. ત્યારે એક વસ્તુ ધર્મસભા આજે પ્રભુ આજે તમને ને મને સરસ સંદેશ આપે છે કે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ, પ્રભુને પ્રથમ સ્થાન આપીએ. મારા વ્યક્તિગત જીવનમાં, મારા કૌટુંબિક જીવનમાં કે મારા સમાજના જીવનમાં પ્રભુને હું યોગ્ય સ્થાન આપું. અને આગળ કે છે, જે મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. બહુ સ્પષ્ટ છે. હું તો ત્યાં આગળ વાત કરે છે કે જીવન જે પામવા મથે છે તે ખુએ છે, અને જે મારી ખાતર જીવન ખોવે છે તે પામે છે. ઘણી બધી વખતે દુનિયાવી બાબતો શું છે, જેટલું ભેગું કરીએ એટલું સારું, પણ અહીંયા કે છે બધું લોકોના માટે આપો, એ સંદેશ આપે છે. પણ ઘરની બાબતમાં દાખલા તરીકે ઉદાહરણ આપું તો મમ્મી પપ્પા જો એવું કહે કે મારું જીવન અગત્યનું છે, મારે જ ખાવાનું, મારા છોકરાને મળે કે ના મળે, મારી છોકરીને મળે કે ના મળે, તો શું થાય? પછી એમને પાછળથી જીવન ના મળે, કેમ કે પૂરું થઈ ગયું. છોકરો કદાચ ત્યાં સુધી રહે કે ના રહે એની રીતે અલગ પડી જાય. પણ છોકરા માટે, છોકરી માટે આખું જીવન આપ્યું હોય, ઘસી નાખી હોય જિંદગી, તો પાછળથી છોકરો પણ એ પ્રેમ બતાવશે જ કે મારા માટે મારા મમ્મી પપ્પાએ બધું ખોયું છે, આજે મારે એમના માટે કંઈ કરવું જોઈએ. આજે એ જ સિદ્ધાંત ધર્મસભા માટે પણ કે પ્રભુ માટે પણ, જો હું પ્રભુ માટે બધું ખોવા તૈયાર હોઉં તો પ્રભુ પણ મારી પડખે ચોક્કસ રહેશે. ઘણી બધી બાબતો વાત કરી, કદાચ દરેક બાબતમાં પ્રભુને યોગ્ય સ્થાન આપી શકીએ એ માટે પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ આ ખ્રિસ્તયજ્ઞમાં માગીએ. જીવનમાં મુશ્કેલી તકલીફ ગમે તે પડે, પણ દરેકમાં પ્રભુ અગત્યનો છે, પ્રભુનું સ્થાન અગત્યનું છે. પ્રભુના દૂતોને પણ માન આપી શકીએ એ માટે પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ આ ખ્રિસ્તયજ્ઞમાં માગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.